જય ગિરનારી મિત્રો, જો અમારે વાવણી થઈ ગઈ છે એટલે અમે વાવવાની શરૂઆત કરી દીધી છે. અને ભાઈ ખેડૂતનો દીકરો જો આખું વર્ષ જેની વાટ જોઈને બેઠો હોય ને વાવણીની, એ આજ સમય આવી ગયો છે. એટલે અમે ભાઈ છે ને ગણપતિનું નામ લઈ અને ધરતી મને પગે લાગી અને વાવવાનું શરૂ કરી દીધું. અને ભાઈ જુઓ, આ એક ખેડૂતનો દીકરો સમજી શકે કે વાવણી શું છે, એના માટે એના જીવનમાં શું જરૂરી રાખે. કેમ કે એનો પરિવાર, બધું કુટુંબ આખું આ ભાઈ ખેતી ઉપર જ એક ખેડૂતનું નભતું હોય. અને ભાઈ આમાં તો છે ને ખેડૂતનો વિશ્વાસ ઉગે, ખાલી પાક જ નહીં. અને ભાઈ તો ભગવાનની દયા રહે અને ભાઈ પાક સારો થાય તો ખેડૂતનું આખું વર્ષ સારું જાય. અને જો વરસાદ થોડોક ઓછો પડે, મોડો વરસ થાય તો ખેડૂતને ભાઈ નુકસાની થાય. પણ જો ભાઈ ભગવાન ઉપર ભરોસો રાખી અને ખેડૂત વાવી દે, ઉગાડવું હોય તો એને ભલે અને બાળી દેવું હોય તો ભલે. પણ જો ભાઈ કોઈ દી એવું નહીં થયું કે ખેડૂત વાવ્યું હોય ને ભગવાન એને ઉગાડ્યું ન હોય. તમે મુઠ્ઠી વાવો ને તો ભાઈ કણમાંથી મણ દઈ દે. જો ભાઈ એ આ ખેતી છે. અને તમે આમાં ઉઘાડા પૈકી હાલો ને આમ, તો તમારા મનને અને આત્માને શાંતિ મળે ભાઈ. આવી ઠંડક તો તમને જો અહીંયા વાવણી થઈ ગયા પછી ખેતરમાં હાલો ને એસીમાં ન મળે એવી ઠંડક અહીંયા મળે તમને. તો ભાઈ છે ને તમારે તો વાવણી થઈ ગઈ છે, તમારે થઈ કે નહીં કોમેન્ટમાં જણાવજો. જય જવાન જય કિસાન.